વિચારો, એક માણસ જેણે માનવ અવાજને વાયરમાં કેદ કરીને આખી દુનિયામાં ફેલાવી દીધો. હા, આજે આપણે એ જ મહાન વ્યક્તિ એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલ અને એમની એક ક્રાંતિકારી શોધ ટેલિફોન એની આખી સફરને સમજવાના છીએ. તો સવાલ એ છે કે આટલી મોટી શોધ પાછળની પ્રેરણા શું હતી? કોઈપણ મહાન શોધ પાછળ હંમેશા એક મજબૂત કારણ હોય છે, અને બેલની વાર્તા એ ટેકનોલોજીથી શરૂ નથી થતી. એ શરૂ થાય છે એમના પરિવારથી. ખરેખર આ જ એમની શોધનો પાયો હતો. બેલના જીવનમાં એક એવો વિરોધાભાસ હતો જેણે, સાચું કહું તો, બધું જ બદલી નાખ્યું. જરા વિચારો, એક તરફ એમના પિતા અને દાદા, જેઓ અવાજ અને વાણીના મોટા નિષ્ણાતો હતા, અને બીજી તરફ એમના સૌથી નજીકના લોકો, એમની માતા અને પત્ની, જેઓ સાંભળી જ નહોતા શકતા. આ જે અંગત સંઘર્ષ હતો ને, બસ એણે જ એમની આખી જિંદગીને એક નવી જ દિશા આપી દીધી. તો એમનો જન્મ 3 માર્ચ 1847ના રોજ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં થયો હતો, અને એમનો ઉછેર પણ એવા માહોલમાં થયો હતો જ્યાં ધ્વનિ અને વાણીનું વિજ્ઞાન એ રોજિંદા જીવનનો એક ભાગ હતો. એમ કહી શકાય કે એમના ઘરની દરેક વાતચીતમાં અવાજ પાછળના વિજ્ઞાનની ચર્ચા થતી હતી. એમનો આખો પરિવાર. એમની ખાસિયત હતી વક્તૃત્વ. હવે વક્તૃત્વ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો અવાજ અને બોલવાની કળાનું વિજ્ઞાન. ધ્વનિનું આ જે ઊંડું પારિવારિક જ્ઞાન હતું ને, એણે જ એમના ભવિષ્યના કાન માટે એકદમ મજબૂત પાયો તૈયાર કરી દીધો હતો. તો આ બધામાંથી એક વાત તો સ્પષ્ટ છે. એમની મુખ્ય પ્રેરણા એકદમ અંગત હતી અને માનવતાવાદી પણ. એમનો ધ્યેય કોઈ નવી ટેકનોલોજી બનાવવાનો નહોતો. ના, એમનો ધ્યેય હતો બહેરા લોકોને મદદ કરવાનો, જેથી તેઓ સાંભળી શકે અને બોલી શકે. બસ આ જ એક ઈચ્છા એમને ધ્વનિ વિજ્ઞાનની દુનિયામાં ઊંડે સુધી લઈ ગઈ. સારું, તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વિચાર આખરે હકીકતમાં કેવી રીતે ફેરવાયો. એક વાત યાદ રાખવા જેવી છે. ટેલિફોનની શોધ કોઈ અચાનક થયેલો ચમત્કાર નહોતો. એની પાછળ વર્ષોની મહેનત અને અસંખ્ય પ્રયોગો હતા. એમની આખી શોધની જે પ્રક્રિયા છે એને આપણે 3 મુખ્ય ભાગમાં સમજી શકીએ. પહેલું, એમનું શરૂઆતનું લક્ષ્ય હતું હાર્મોનિક ટેલિગ્રાફ બનાવવાનું, જેનાથી એકસાથે ઘણા બધા મેસેજ મોકલી શકાય. બીજું, આ જ કામ દરમિયાન એમને એક જબરદસ્ત આઈડિયા આવ્યો. શું અવાજના તરંગોને વીજળીના પ્રવાહ દ્વારા મોકલી શકાય ખરા? અને ત્રીજું, આ સફરમાં એમને ખૂબ જ મહત્વપૂર્ણ પાર્ટનર મળ્યો, થોમસ વોટસન. હા, 1874માં એમની મુલાકાત થઈ થોમસ વોટસન સાથે, જે એકદમ કુશળ ઇલેક્ટ્રિશિયન હતા અને એમના અસિસ્ટન્ટ બન્યા. આ ભાગીદારી ખરેખર નિર્ણાયક સાબિત થઈ. કેમ? કારણ કે બેલ પાસે વૈજ્ઞાનિક જ્ઞાન હતું અને વોટસન પાસે એ જ્ઞાનને હકીકતમાં ઉતારવાની ટેકનિકલ આવડત હતી. એકદમ પરફેક્ટ જોડી. અને હવે આપણે આ વાર્તાના સૌથી રોમાંચક, સૌથી મહત્વના વળાંક પર આવી ગયા છીએ. એ ઐતિહાસિક ક્ષણ જ્યારે પહેલીવાર કોઈ વાયર પર માનવ અવાજ ગુંજ્યો. એ દિવસ હતો 10 માર્ચ 1876. વિજ્ઞાનના ઇતિહાસમાં આ તારીખ સોનેરી અક્ષરે લખાઈ ગઈ, કારણ કે આ જ દિવસે દુનિયાએ પહેલી વખત વાયરમાંથી આવતો અવાજ સાંભળ્યો હતો. પણ આ શોધ થઈ કેવી રીતે? જાણો છો? એક નાટકીય રીતે. એક અકસ્માતથી. પ્રયોગ ચાલી રહ્યો હતો અને અચાનક જ બેલના કપડા પર થોડો એસિડ ઢોળાઈ ગયો અને તરત જ એમણે મદદ માટે બૂમ પાડી. બાજુના જ રૂમમાં વોટસન કામ કરી રહ્યા હતા. બેલે એમને બૂમ પાડી અને જે શબ્દો બોલ્યા એ ઇતિહાસ બની ગયા. મિસ્ટર વોટસન, અહીં આવો, મારે તમારું કામ છે. અને ચમત્કાર! વોટસનને આ શબ્દો ટેલિફોનના રિસીવર પર એકદમ સ્પષ્ટ સાંભળ્યા. એ માનવ ઇતિહાસનો પહેલો અવાજ હતો જે વાયર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો હતો. બસ એ એક ક્ષણમાં આખી દુનિયા બદલાઈ ગઈ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો માત્ર એક સફળ પ્રયોગ હતો. આ નાનકડી શરૂઆતે એટલી ઝડપથી આખી દુનિયામાં એક ક્રાંતિ લાવી દીધી. આ ઐતિહાસિક સફળતા પછી બેલ જરા પણ અટક્યા નહીં. જુઓ, એમણે તરત જ 7 માર્ચ 1876ના રોજ ટેલિફોનની પેટન્ટ કરાવી લીધી. અને એના માત્ર એક જ વર્ષમાં, એટલે કે 1877માં, એમણે બેલ ટેલિફોન કંપનીની સ્થાપના પણ કરી દીધી. આ કંપનીએ પછીથી આખા સંદેશાવ્યવહારની દુનિયાનો ચહેરો જ બદલી નાખ્યો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે બેલની જિજ્ઞાસા કંઈ ખાલી ટેલિફોન પૂરતી સીમિત ન હતી. એમનું મગજ તો સતત કંઈક નવું જ વિચારતું રહેતું. એમણે મેટલ ડિટેક્ટર બનાવ્યું,
ફોટોફોન બનાવ્યો, મતલબ કે પ્રકાશના કિરણો પર અવાજ મોકલવાની ટેકનોલોજી. અને એટલું જ નહીં, એરક્રાફ્ટની ડિઝાઇનમાં પણ એમણે ઘણું મોટું યોગદાન આપ્યું. આ બતાવે છે કે એ માત્ર એક શોધક નહોતા, પણ એક સાચા અર્થમાં વિજ્ઞાની હતા. ચાલો હવે આપણે આ વાર્તાના અંત તરફ જઈએ અને અહીં આપણે બેલની જે મૂળ પ્રેરણા હતી, જે અંગત કારણ હતું, ત્યાં પાછા ફરીશું અને એમના વારસાની એક થોડી કરુણ બાજુ પર નજર કરીશું. આટલી બધી સફળતા આખી દુનિયાને જોડી દીધી, પણ એક સવાલ મનમાં જરૂર થાય છે. જે મુખ્ય ઉદ્દેશ્ય લઈને બેલ નીકળ્યા હતા, શું એ ક્યારે પૂરો થયો ખરો? અને જવાબ એમના જીવનની સૌથી મોટી વક્રતામાં છુપાયેલો છે. જે માણસે આખી દુનિયાને એકબીજા સાથે વાત કરવા માટેનું સાધન આપ્યું, એ માણસ પોતે ક્યારેય પોતાની માતા કે પત્નીને ફોન ન કરી શક્યો. આનાથી મોટો અને હૃદયસ્પર્શી વ્યંગ બીજો કયો હોઈ શકે? તો અંતે આપણે આ એક વિચાર સાથે રહી જઈએ કે આ એક એવી શોધ હતી જેણે આખી દુનિયાને તો જોડી દીધી, પણ એના શોધકને જ એના સૌથી પ્રિય લોકો સાથે ન જોડી શકી. આ સવાલ જ એલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલના વારસાની જટિલતા અને એની સુંદરતા બંનેને આપણી સામે મૂકી દે છે.